મારા દીકરાની વેકેશન છે તો કોલેજમાંથી તે ઘરે આવેલો છે તો તેને ચોકલેટ આઈસ્ક્રીમની ડિમાન્ડ કરી હતી તો મેં ઘરે બનાવ્યો છે, જે એકદમ ક્રીમી અને સ્મૂધ આઈસ્ક્રીમ ઘરે તૈયાર થયો છે. ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા માટે 500 ગ્રામ ફૂલ ફેટ દૂધ એક કડાઈમાં લઈશું. તેમાંથી 1 વાટકી દૂધ અલગ કાઢી લઈશું અને કડાઈમાં 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરી તેને ગરમ કરવા મૂકીશું. હવે વાટકીમાં રાખેલા દૂધમાં જીએમસી પાવડર 1.5 ચમચી મિલ્ક પાવડર, 5 ચમચી CMC પાવડર, 1.5 ચમચી કોકો પાવડર દૂધમાં બરોબર મિલાવી લઈશું. આ પાવડર બજારમાં આસાનીથી મળી જાય છે અને આ પાવડર હશે તો તમે જે ચાહો એ ફ્લેવરના આઈસ્ક્રીમ ઘરે આરામથી બનાવી શકશો અને બજાર જેવા જ આઈસ્ક્રીમ તૈયાર થશે. પાવડર ઓગળેલા મિશ્રણને એક ઉભરો દૂધમાં આવે ત્યારે તેમાં મિલાવી લઈશું. હું કોર્નફ્લોર મિલાવવાનું ભૂલી ગઈ હતી તો 1.5 ચમચી કોર્નફ્લોર દૂધમાં મિલાવી ઉકળતા દૂધમાં મિલાવી લઈશું અને 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી દૂધને ઉકાળી નીચે ઉતારી લઈશું અને તેને ઠંડો થવા દઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. આઈસ્ક્રીમનું મિશ્રણ સરસ ઠંડુ થઈ જાય ત્યારે તેને એકવાર હલાવી એરટાઈટ ડબ્બામાં ભરી 4 થી 5 કલાક માટે આઈસ્ક્રીમને ડીપ ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું. 4 થી 5 કલાક પછી આઈસ્ક્રીમને એક બાઉલમાં કાઢી લઈશું. તેમાં 1 કપ ભરી ઘરની મલાઈ ઉમેરી આઈસ્ક્રીમને બરોબર ફેટી લઈશું. તેમાં ફ્લેવર માટે વેનીલા એસન્સ 4 થી 5 ટીપા ઉમેરી ફરી બરોબર ફેટી આઈસ્ક્રીમનું મિશ્રણ સરસ રીતે ફેટી જાય ત્યારે તેને એરટાઈટ ડબ્બામાં ભરી ઉપરથી ચોકો ચિપ્સ ભભરાવી ડબ્બો બંધ કરી અને ડીપ ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું. આઈસ્ક્રીમ સેટ થઈ જાય ત્યારે તેને સર્વ કરીશું.